સર, સુગર કેટલું લેવું જોઈએ? આ વસ્તુ ભગવાનને બી પૂછશો ને તો ના પાડશે, લેવું જ ના જોઈએ. અને એનું તમારે રિઝલ્ટ જોવું છે તો 1 મહિના માટે સુગર બંધ કરો અને રિઝલ્ટ જોવો. અને આનું સાયન્સ એ છે કે જ્યારે આપણે શરીરનો ઉદ્ભવ થાય છે, બાળકનો જન્મ થાય છે, એને કહેવાય ગ્લાયકેટ પ્રોસેસ, અને એ ઉંમર જતા જતા ગ્લાયસિનેટેડ પ્રોસેસ થાય. એટલે એનો મતલબ છે કુક, કે જ્યારે તમે ખાવાનું બનાવો છો અને જ્યારે બની જાય છે ત્યારે એ કુક થઈ ગયું, એનો મતલબ કે શરીર ડાય. તો આ ગ્લાયસિનેટેડ પ્રોસેસનું એક્ઝામ્પલ આપું તો નાના બાળકોની કાર્ટિલેજ સફેદ કલરની હોય અને ઉંમરવાળા દર્દીની કાર્ટિલેજ બ્રાઉન કલરની. એટલે આપણું શરીર બળે છે અને એની માટે જો અગર એ બળવાની પ્રોસેસને 10 ગણી કરવી છે તો શુગર ઇન્સ્યુલિનને સ્પાઇક કરશે અને પ્રોસેસને 10 ગણી વધારશે. તો 30 દિવસ તમે ટ્રાયલ લો અને એના બેનિફિટ જોવો. સ્કિનમાં એન્ટી એજિંગ, માઇન્ડમાં ઊંઘ આવવાનું ચાલુ, સ્ટ્રેસ લેવલ ઓછું, લેડીઝમાં પીસીઓડી ની પ્રોબ્લેમ સોલ્વ, હૃદયના દર્દીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ ઓછું, શુગરના દર્દીમાં શુગર કંટ્રોલ થશે, બીપી ડાઉન થશે, થાઇરોઇડ ડાઉન જશે અને મેન્ટલ લેવલ વધશે. તો પ્લીઝ તમારે બોડીને સાંભળો અને 30 દિવસનો ટ્રાયલ લો, અને જો ગમે તો લાઈફ લોંગ તમે શુગરથી અવોઇડ રહો.